રહ્યા છો કે ડાકોરમાં ફાગણી પૂનમે ઠાકોરજીના દર્શનનો વિશેષ મહિમા છે અને ઠાકોરજીના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં જ્યાં ભક્તો પહોંચ્યા છે ત્યાં ઝી 24 કલાક પણ પહોંચી ગયું છે। અમે મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, પણ આપણે સૌ જાણીએ છીએ કે ડાકોરમાં જે વ્યવસ્થાના સ્વરૂપે અહીંયા જે રીતે જાળી લગાવી દેવામાં આવે છે ને ત્યાંથી ભગવાનના દર્શન કરાય છે, પણ અહીંયા ભક્તો જે છે માથે તેમનો સામાન લઈને, હાથમાં ભગવાન માટે પ્રસાદ લઈને, તુલસીની માળા લઈને અને ગુલાબના હાર લઈને ભગવાનને વધાવવા માટે આવી રહ્યા છે। ફાગણી પૂનમનો આ તહેવાર તેઓ ભગવાન સાથે ઉજવવા માંગે છે। તમે જોઈ રહ્યા છો કે ભગવાનનો આ જે નિત્યક્રમ જે છે તે પ્રમાણે ભગવાનને અત્યારે ભોગ લગાવવામાં આવી રહ્યો છે, એટલે કે અહીંયા ભગવાનને પહેલા જલપાન કરાવાય છે, ત્યારબાદ રાજભોગ આરતી પણ થશે। અને હાલના સમય અત્યારે આપ જોઈ રહ્યા છો કે જ્યાં મોટી સંખ્યામાં ભક્તો આવ્યા છે, નાના નાના બાળુડાને લઈને આવેલા ભક્તો જે છે નાના નાના બાળુડાને દર્શન કરાવી રહ્યા છે। ભગવાનને અહીંયા 40 દિવસ સુધી સફેદ વસ્ત્ર ધારણ કરાવવામાં આવે છે અને અબીલ ગુલાલની છોડો સાથે આજનો આ પર્વ જે છે ખૂબ જ ઉત્સાહપૂર્વક ડાકોરમાં ઉજવાઈ રહ્યો છે। પોલીસ બંદોબસ્તની જો વાત કરવામાં આવે તો એક સાથે મંદિરના ગર્ભગૃહ સુધીમાં 100થી પણ વધુ પોલીસ જવાનોને ખડકી દેવામાં આવ્યા છે। તમે જુઓ, પોલીસની પણ અલગ અલગ સેવા છે, કોઈ મહિલા ડિપાર્ટમેન્ટ સાઈડ ઊભા છે, કેટલાક લોકો પુરુષો સાઈડ ઊભા છે। અહીંયા વ્યવસ્થા એ રીતે કરવામાં આવી છે કે લાખોની સંખ્યામાં, હજારોથી પણ વધુ લોકો જો અહીંયા આવે તો પણ ડાકોરના ઠાકોરના દર્શન ખૂબ જ સુંદર રીતે કરી શકે છે। ભગવાનને અત્યારે અલગ અલગ રંગોથી રંગવામાં આવ્યા છે, ભગવાન પર લાલ, લીલા, પીળા અલગ અલગ રંગો લગાવવામાં આવ્યા છે અને આ ભગવાનનો જે નિત્યક્રમ છે તે સતત ચાલી રહ્યો છે। એવું કહેવાય છે કે ડાકોરના ઠાકોર અને જે શ્રી કૃષ્ણ સ્વરૂપ માનવામાં આવે છે તેમને તુલસી ખૂબ પ્રિય હોય છે, તેમને સતત તુલસી અહીંયા અર્પણ કરવામાં આવે છે। વિષ્ણુ સહસ્ત્રના નામ સાથે અહીંયા ભગવાનને તુલસી અર્પણ કરવામાં આવે છે। તો આ સાથે જ ધજા લઈને આવેલા ભક્તો જે છે ભગવાનને ધજા અર્પણ કરે છે। હજારો જેટલી ધજા જે આજે ભગવાન માટે અહીંયા ચડાવવામાં આવી છે। એવું કહેવાય છે કે ડાકોરમાં માત્ર ને માત્ર જે ધજા ચડે છે એ ધોળી ધજા હોય છે, એ ધોળી ધજાનું પણ અહીંયા વિશેષ મહત્વ છે। રાધા રાણીની ધજા લઈને અહીંયા ભક્તો આવેલા છે અને ભક્તોની જે આસ્થા છે તે કદાચ શબ્દોમાં વર્ણવી અશક્ય છે। દરેકને એક જ ભાવ છે કે આ ઠાકોરજીની મૂર્તિ તેમની સાથે વાત કરે, તેમના દર્શનનો સ્વીકાર કરે, તેઓ પદયાત્રા કરીને આવ્યા છે, તેમને આશીર્વાદ મળે। આ સાથે અહીંયા હુંડી રાખવામાં આવેલી છે, એ હુંડીમાં યથાશક્તિ તમામ લોકો ભગવાન માટે ભેટ આપતા હોય છે। આપણે જ્યારે કોઈના ઘરે જઈએ છીએ ત્યારે ખાલી હાથે નથી જતા, એ જ રીતે અહીંયા આવતા એ તમામ ભક્તો જે છે, તમે જો કોઈના હાથમાં પ્રસાદ હશે, કોઈના હાથમાં ફૂલહાર હશે, તો કોઈ ભેટ ભગવાનને અર્પણ કરી રહ્યું છે। સતત મંદિરના ભગવાનની બિલકુલ સમક્ષ ઊભા રહીને આજે એક લાવો મળ્યો છે મને કે હું ઝી 24 કલાકના માધ્યમ થકી ઘરે બેઠેલા તમામ લોકોને ઠાકોરજીના દર્શન કરાવી શકું, ઠાકોરજીના વિશેષ સ્વરૂપના દર્શન કરવા મળી રહ્યા છે। અને આ સાથે જ ભગવાનના નિત્યક્રમ, તમે જુઓ, ભગવાનને જ્યારે જલ અર્પણ કરાય છે જે અને ત્યારબાદ ભગવાનનું મુખારવિંદ છે તે લૂછવામાં આવે છે। અહીંયા અલગ અલગ 4થી પણ વધુ LED લગાવવામાં આવી છે, જેથી કરીને જો કોઈ ભગવાનના વ્યવસ્થિત રીતે દર્શન નથી થયા તો તેઓ LED ના માધ્યમથી પણ દર્શન કરી શકે છે। તમે ડાકોર આવો તો બહારથી લઈને મંદિરના ગર્ભગૃહ સુધીની વ્યવસ્થા ખૂબ જ અદ્ભુત છે। તમામ લોકો જે છે એ શાંતિથી ભગવાનના દર્શન કરી શકે, દર્શનનો લાવો લઈ શકે તે પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે। સતત એ જગ્યા પર ઊભા રહીને એવો અહેસાસ થાય કે આજે ખરેખર ભગવાન સાથે હોળી રમવાનો એક અહીંયા અવસર પડ્યો છે। અહીંયા ઊભા રહ્યા પછી અમારા પર પણ ગુલાલ ઉડે છે, ફૂલોની વર્ષા થાય છે। જે લોકો ભક્તો આવે છે ભગવાન પર એ તમામ અર્પણ કરવાની તેમની એક ભાવના હોય છે। તમને ફરીથી એક દ્રશ્યો બતાવીશ, તમે આ બાજુ પણ જુઓ કે અહીંયા ભગવાનને ભોગ ધરાવી રહ્યા છે, એ પ્રસાદ જે લાવે છે એનો ડબ્બો ખોલે છે અને ભગવાનને પેંડાનો પ્રસાદ હોય કે ભગવાનને ભાવતી કહેવાય છે મિશ્રીનો પ્રસાદ હોય, કોઈ પોતાના ઘરેથી કૃષ્ણ ભગવાન લઈને આવ્યા છે, પોતાના લાલાને લઈને આવ્યા છે અને એના પણ અહીંયા ભગવાનને ધરાવતા હોય છે, દર્શન કરાવતા હોય છે। એટલે આ એક અદ્ભુત જે માહોલ છે તે જોવા મળ્યો છે। દિવસ દરમિયાન કાર્યક્રમની જો વાત કરવામાં આવે દીક્ષિતા, તો અલગ અલગ કાર્યક્રમો આજે અહીંયા જે થયા છે, સવારથી લઈને મંગળા આરતી, ત્યારબાદ ભગવાનની શણગાર આરતી, રાજભોગ આરતી અને બિલકુલ ભગવાનને કહેવાય છે સખડી ભોગ જે સાંજે ધરાવવામાં આવશે, એ પ્રકારે નિત્યક્રમ ચાલતો રહેશે અને તમામ અપડેટ પણ અમે આપણે સુધી પહોંચાડીશું। જી દીક્ષિતા। બિલકુલ ખ્યાતિ, આપણે દર્શકોને ડાકોરના ઠાકોરના દર્શન કરાવી રહ્યા છે, ઘરે બેઠા આપની પાસે આવીશું। હવે બજારોમાં શું માહોલ છે? સપના અમારી સાથે જોડાઈ ગયા છે બજારમાં। સપના, બજારમાં કેવો માહોલ છે? આપ ત્યાં